ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવમું કાવ્ય પુત્રવધુનું સ્વાગત એના વિશે અભ્યાસ કરશું। હવે ખાસ કરીને વાત કરવામાં આવે તો કે ગુજરાતી ભાષા સાહિત્યની અંદર દીકરી વિશે ઘણા બધા કાવ્યો લખાયા છે, દીકરા વિશે પણ ઘણા બધા કાવ્યો લખાયા છે। પણ હવે અહીંયા તો શબ્દ આવે છે કે પુત્રવધુનું સ્વાગત। તો એક ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા સમય પછી અને આ ખાસ જોવામાં આવે તો પુત્રવધુને આવકારવાનું જે કાવ્યો આપેલું છે એના વિશે આપણે અભ્યાસ કરશું। પુત્રવધુ, પુત્ર એટલે દીકરો, એની વધુ એટલે વહુ, તેનું એટલે તેનું, સ્વાગત એટલે આવકાર। જે નવી આવેલી પરિણીતા છે પુત્રવધુ કે વહુ, એનું સ્વાગત, એનું કવિ છે મકરંદ દવે, સાહિત્ય પ્રકાર છે ગીત। આખું નામ છે મકરંદ ભજશંકર દવે। તેઓ શાયરના ઉપનામથી જાણીતા હતા। રાજકોટ જિલ્લાના ગોંડલ એની બાજુમાં આવેલું ત્યાંના એ વતની હતા। આઝાદીની ચળવળની અંદર જોડાયેલા હતા। અનેક અખબાર એટલે છાપા, એની અંદર એક કાર્ય કરેલું હતું। તેમણે વલસાડ પાસેમાં એક વલસાડ જિલ્લાના નંદીગ્રામ નામનું એક આશ્રમ છે, ત્યાં તેઓ આદિવાસીઓ માટે ઘણી બધું કાર્ય કરેલું। ત્યાર પછી જો વાત કરવામાં આવે તો મકરંદ દવે અને મકરંદ ભજશંકર દવે એક ગોંડલના વતની, એક સાહિત્યકાર, એક શિક્ષકનો જીવ કે જેનું નામ તમે ઘણા બધાએ સાંભળેલું હશે કે સાયરામ દવે, એક સારા એવા હાસ્ય કલાકાર, હાસ્ય જોક્સ આપે છે, એનું વતન પણ ગોંડલ છે। ત્યાર પછી આ મકરંદ દવે ઘણા બધા સંગ્રહ આપેલા। ઝબક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ, બાળ એટલે નાના બાળકને બે ભાઈ કાયકો, બાળ નાટ્ય એના સંગ્રહો છે। તો યોગપાન અને અંતર્વેદી તેમના અધ્યાત્મ ચિંતકના એક પુસ્તક રહેલા છે। ત્યાર પછી કર્ણા, જયભેરી, ગૌરવ, સૂરજમુખી, શંખના, સંગતિ વગેરે એમના કાવ્ય સંગ્રહ રહેલા છે। શ્રેણી વિજાનંદ ગીત નાટક એના આપેલા છે। માટીનો મહેક તો સાર જેની નવલકથા છે, નવલિકા અને નવલકથા અને લઘુકથા બધામાં આગળ છે। નવલિકા એટલે ટૂંકી વાર્તા કે જેની અંદર એક બે પાત્રો હોય એનું વર્ણન હોય, નવલકથા એમાં વધારે પાત્રો હોય અને એની સમગ્ર જીવનનું અસ્તિત્વ હોય, વાત હોય એને નવલકથા કહેવાય। અને લઘુકથા, લઘુ એટલે નાનું, સાહિત્ય જગતનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે લઘુકથા। સંત કેરી વાણી સંપાદિત ભજન નાટકનો એક સંગ્રહ છે। તેમણે રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ કે એનાયત થયેલો હતો। ગુજરાતી કવિતાની અંદર વાત કરવામાં આવે કે ગુજરાતી સાહિત્યમાં વાત કરવામાં આવે તો પુત્રી એટલે દીકરી વિશેના અનેક કાવ્યો જોવા મળે છે। પરંતુ પુત્રવધુનું સ્વાગત એક વિરલ એટલે દુર્લભ કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે। કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે લગાવે છે। લક્ષ્મી એટલે સંપત્તિ, એના આવવાથી ઘરમાં સુખ કોમલની સુગંધ આવી હોય તેવી વર્ણન તેનો મનમાં કરે છે। જાણે કે પુત્રવધુ છે એને ઘરમાં પ્રવેશ કર્યો તો એના આવવાથી જાણે કે કોમલ એટલે કોમળની સુગંધ જે વ્યાપી ગઈ હોય એવું રીતના એનો મનમાં એટલે ગૌરવ વધારેલું છે। પુત્રવધુના આવવાથી ઘર છે એનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ઘર છે એ આખું સરસ મજાનું એક સુંદરતા વ્યાપી ગઈ છે। તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર, છત, છાંયડી એટલે છાંયડો ગણાવી અને અદ્ભુત ગૌરવ પ્રાપ્ત થયું છે। અહીંયા બે કુળ એટલે ટોટલ બે કુળ એટલે કયા બે કુળ તો કે એક એના માતા પિતાનું ઘર અને બીજું એનું સાસરી પક્ષ, આ બે કુટુંબની વચ્ચે રહી અને એની જે જવાબદારી છે ત્યાં પુત્રવધુએ નિભાવવાની છે। પુત્રવધુના આવવાથી બે કુટુંબને ઉજાડનાર એટલે સ્વભાવના આગમનથી જૂતની એક
હાસ એટલે શાંતિ, નિરાંતનો અનુભવ થયો છે. જે ભાવ ઉત્તમ રીતે અહીંયા આપણને આ કવિએ બતાવી રહ્યું છે. આ કાવ્ય છે પરિવારના કાવ્યમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પરિવાર ક્યારે બને? પરિવાર એટલે વ્યક્તિનો સમૂહ, માતા પિતા ભાઈ બહેન આ બધું એક આપણું કુટુંબ છે, પરિવાર છે, જે આપણા કુટુંબ મર્યાદિત છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો પરિવારમાં સમાજના બધા સભ્યો છે એ આવે, પછી આગળ પડતા કેટલા બધા પરિવાર આવે. તો અહીંયા આપણે ખાસ કરીને આજે આપણે આ પુત્રવધુ સ્વાગત છે કાવ્ય છે એના વિશે આપણે અભ્યાસ કરશું. શરૂઆત કરું છું કાવ્યની. આ છે ત્યાં છે લક્ષ્મી એટલે લક્ષ્મી, આવ્યા ત્યાં લાવ્યા આવ્યા મારે આંગણે, લાવ્યા સુસો કોમલની સુગંધ ઉચ્છવ મારે આંગણે. ખાસ ધ્યાન રાખવું શબ્દની અંદર આ છે ત્યાં છે લક્ષ્મી ગણપદ શબ્દ છે. લક્ષ્મી ઉપરથી લક્ષ્મી શબ્દ આવ્યો, લક્ષ્મી શબ્દ છે એના ઉપરથી ઉતરી આવેલો આ લક્ષ્મી શબ્દ છે. લક્ષ્મી એટલે લક્ષ્મી, આવ્યા જાય મારે એટલે મારે, આંગણે એટલે આંગણે, લાવ્યા એટલે લાવ્યા, સો એક નહીં પણ સો શબ્દ છે. કોમલની એટલે કોમળ, સુગંધ એટલે સુવાસ, કોમળ એટલે કોમળ થાય, કોમળ એટલે કોમળ, સુગંધ એટલે સુવાસ, સુલૈયા સુગંધ એટલે સુવાસ અથવા સૌરભ. ફરી વાર જુઓ, આખું ભાષાંતર કરું છું. આ જે ક્યાં છે લક્ષ્મી એટલે લક્ષ્મી છે, જે પુત્રવધુ છે એને લક્ષ્મી તરીકે સંપત્તિ તરીકે ઘરને સ્વીકારેલું છે કે આજે મારે ઘરે લક્ષ્મીજી આવ્યા, પધાર્યા મારે આંગણે, લાવ્યા સુરસુર કોમળની સુગંધ અથવા સૌરભ. આજે મારે આંગણે ઉત્સવ એટલે ઉત્સવ, શું થાય? ઉત્સવ એટલે ઉત્સવ. આજે મારે આંગણે ઉત્સવ છે ને તે સવાઈ ગયો છે. આજે મારે આંગણે અંદર જાણે કે કોઈ પ્રસંગ હોય, એક સરાયનો મજાનો ઉત્સવ જોવા મળે છે. આગળ જોઈએ, મારી અડવી ઋતુને એના આંગળા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહી શણગાર ઉત્સવ મારે આંગણે. મારી એટલે મારી, અડવી એટલે સુની થાય, શું થાય? અડવી એટલે સુની, ભીત એટલે દીવાલ, ભીતુ એટલે દીવાલ. આજે મારી અડવી ભીત એટલે દીવાલ, એના આંગળા એટલે આંગળો, જ્યાં જ્યાં એટલે જ્યાં પડશે એટલે સ્પર્શ થાય, પડશે એટલે સ્પર્શ થવો. કેવો આમ શબ્દ આવ્યો છે ખબર છે? ત્યાં સોહી શણગાર, સોહી એટલે શોભે, શણગાર એટલે આભૂષણ, ઉત્સવ એટલે ઉત્સવ મારે આંગણે. આજ મારી અડવી એટલે સુની જે દિવાલો છે તે દિવાલને એના આંગળા, એટલે આજથી ઘણા સમય પહેલાનું છે યુગ, એ સમય દરમિયાન મકાન છે એ બધા કાચા મકાન, અને એ મકાન ઉપર દિવાલ એટલે ધૂળ અને માટીની જે દિવાલ હતી હતી, એટલે કે જાણે કે પુત્રવધુ આવે અને એ દિવાલ પર પેલાની ગાયના છાણ અને ગોબરમાંથી જે ગાર કરવામાં આવી, એ દિવાલ ઉપર એના કાચા આંગળાનો સ્પર્શ જે ગાર કરવામાં આવી, જેના કારણે એ જે દિવાલ છે એની ઉપર એની આંગળી પડી, સ્પર્શ થયો, એટલે દિવાલ છે એ સોહી એટલે શોભે, શણગાર શોભા, આખું શણગાર ચાલ્યો, દિવાલ છે એ સુશોભિત થઈ ગઈ. ઉત્સવ એટલે ઉત્સવ, એના આવવાથી મારા આંગણે ઉત્સવ એટલે ઉત્સવ છે એ સમાઈ ગયો છે. એને વેણલે વાળ નીકળે, એને ટોડલીએ ટપકા, ઉત્સવ મારે આંગણે. એને તેને ટોડલી એટલે ટોડલી, ઘરનું જે દરવાજો હોય ને એની આગળનું જે બારસાં હોય ને એને આગળનો ટોડલો એટલે ટોડલીઓ કહેવાય. ત્યાં વાહલો એટલે પ્રેમ, નીકળે એટલે ટપ. એને ટોડલી એટલે ટોડલી, વેણલે એટલે બોલ. એના આવવાથી એના જે બોલ છે, વેણ એટલે બોલ, એની જે બોલી છે, વેણ છે, એ જેટલું જેટલું બોલે છે એમાં વાત એટલે પ્રેમ નીકળે છે,
એને ટોડલી એટલે ટોડલી, ટહુકાર એટલે અવાજ, એના આવવાથી ટોડલી એ જાણે કે ટહુકાર, કારણ કે પહેલાના સમયમાં ટોડલા હોય ઘરના જે આપણે તોરણ કહીએ છીએ ત્યાં પહેલાના સમયમાં સ્ત્રી વર્ગ છે એ જાતે હાથે ગૂંથેલું જે ભરતકામ કરતી એની ઉપર જે તોરણ બનાવવામાં આવતું અને ટોડલા ઉપર ટીંગાડવામાં આવતું એમાં જાણે કે કોઈ ચિત્રથી મોરલા અને કોઈ પક્ષીઓ એવી ધાતુ એવા દોરવામાં આવતી, એટલે એ ટોડલા ઉપર જાણે કે મોરલા ચિત્ર હોય અને જાણે કે કોઈ ટહુકાર એટલે અવાજ કરતા હોય એવું લાગે છે. અને ઉત્સવ એટલે ઉત્સવ, મારે આને સવાઈ છે એ તો ઘરનું છતાં, ઘરની છાયણી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછો મારે આને એ પુત્રવધુ છે એના આવવા પુત્રવધુને કેવી બતાવેલી છે તો કે પુત્રવધુ છે એ ઘરનું છતર છે એટલે છત છે, ઘરની છાયણી છે, છાયણી એટલે છાયણી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે નભ છે, ઘરની અગાસી એટલે મેળ, એનું ખુલ્લું એટલે ખુલ્લું, આકાશ એટલે નભ છે, નભ એટલે આકાશ, ઉત્સવ એટલે ઉત્સવ મારે આનંદ, પુત્રવધુ છે એ ઘરનું છતર છે એટલે કે બધાને ઢાંકનાર છે, કારણ કે ઘણીવાર પુત્રવધુ છે એ આખું ઘરનું સંચાલન કરતું હોય એટલે આખા ઘરને છે ને એ કેળવવાનું હોય છે, એટલે એ બધાનું એક એક વ્યક્તિની પરિસ્થિતિ, જવાબદારી બધું સ્વીકારે છે અને એ રીતે વર્તન કરતું હોય છે, જેના કારણે એ આખા ઘરને છે ને ઢાંકણ કરે છે, શોભા આપે છે, છતર બને છે, ઘરની છાયણી એટલે છાંયો આપે છે, ઘરની અગાસી એટલે છત, એનું ખુલ્લું આકાશ એટલે નભ છે, ઉત્સવ એટલે ઉત્સવ, એના આવવાથી મારા આંગણે ઉત્સવ એટલે ઉત્સવ છે ને એ છવાઈ ગયો છે. એને દેવી મૂર્તિ ઉજાડી હૈયે હું ને જીવતરની આસ, ઉત્સવ મારે આનંદ, એને બે એટલે બબ્બે, એક નહીં પણ બે, કયા બે? એક પોતાના માતા પિતાનું ઘર, એક એટલે માતા પિતાનું ઘર, બીજું ઘર એટલે કયું? બીજું ઘર એટલે એનું સાસરી ઘર, સાસરિયાનું ઘર, બરાબર. આ બે કુળ, આ બંને કુળ એટલે કુટુંબ, આ બંને કુળ કયા કુળ? એક માતા પિતાનું ઘર, બીજું એક સાસરી, આ બે કુટુંબ છે ને એ બે પક્ષ વચ્ચે રહી અને એને આખું સમાયોજન સાંધવાનું છે, આખે સંચાલન કરવાનું હોય છે. બે કુળને ઉજાડ્યા એટલે શોભાયા છે, માતા પિતાના ઘરને આપણું વધારી છે, સાસરી પક્ષમાં આવેલી સાસરિયાના કુળની આપણું જે છે પદ એને શોભાયું છે. હૈયે એટલે હૃદયમાં, મુખ એટલે સુવાસ અને જીવતરની આંખ, ઉત્સવ એટલે ઉત્સવ મારે આનંદ, એના આવવાથી મારા આંગણે ઉત્સવ એટલે ઉત્સવ છવાઈ ગયો છે. ફરીવાર જોઈએ, આજ એટલે આજ, લક્ષ્મી એટલે લક્ષ્મી, આવ્યા એટલે આવ્યા, મારે એટલે મારે આંગણે, આજ મારે આંગણે લક્ષ્મીજી એટલે પુત્રવધુના સ્વરૂપમાં આવ્યા છે. લાવ્યા સુસો કોમલની સુવાસ, લાવ્યા એટલે લાવ્યા, સુસો કોમલ એટલે કોમળ, સુવાસ એટલે સુગંધ, ઉત્સવ એટલે ઉત્સવ, એના આવવાથી મારા આંગણામાં ઉત્સવ એટલે ઉત્સવ છવાઈ ગયો છે. મારી અડવી ભીતોની, અડવી એટલે સૂની, મારી જે દીવાલો છે એ સૂની હતી, પહેલાના સમયમાં કાચા મકાન દીવાલ ઉપર હાથથી ગાઢ કરવામાં આવતી, એટલે જે દીવાલ મારી સૂની હતી એ દીવાલ ઉપર એના આંગળાનો સ્પર્શ થયો, સ્પર્શ્યો એટલે ત્યાં બધી દીવાલ ઉપર સોહી એટલે શોભે, શણગાર એટલે આભૂષણ, જાણે કે કોઈ વ્યક્તિને આભૂષણ પહેરાવે કેવું લાગે એવું આપણે આખી દીવાલ છે શોભવા લાગી. ઉત્સવ એટલે ઉત્સવ, એના આવવાથી મારા આંગણે ઉત્સવ છે એ છવાઈ ગયો છે. એને વેડે મહલક નીતરી, એને ટોડલી ટંકા, ઉત્સવ મારે આનંદ, એને એટલે વેડ એટલે બોલ, એની બોલીમાં મહાડક એટલે પ્રેમ, નિત્રે એટલે નિત્રે છે, ટકે છે. એને ટોડલી એટલે ટોડલ, પહેલાના સમયમાં ઘરના વારસા હોય એના ઉપર તોરણ લટકાવવામાં આવતું અને સાથે બનાવેલું કપડાનું આવતું, એની ઉપર મોરલાની ભાત આવતી, એ મોરલિયા ટોડલીએ જે તોરણ લગાવવામાં આવતું એ તોરણમાં ટહુકાર અને મોરલા છોડાવો, જાણે કે ટહુકાર અવાજ સંભળાય છે, એના આવવાથી મારા આંગણે ઉત્સવ છવાઈ ગયો છે.
એ તો ઘરનું છત્ર, એ તો ઘરનું છત્ર છે, છત્ર છે. ઘરની છાયને એટલે છાંયો આપનાર વ્યક્તિ છે. ઘરની અગાસીનું ખુલ્લું આવે, એ તો ઘરની અગાસી એટલે મેડીનું ખુલ્લું એટલે ખુલ્લું નવ, આકાશ એટલે નવ ગગન છે. એના આવવાથી મારા આંગણે ઉત્સવ છે એ છવાઈ ગયો છે. એણે બે બે કુળને ઉજાડ્યા. એણે એટલે કોને? પુત્રવધુ. બે બે કુળ એટલે કયા બે કુળ? તો કે માતા પિતાનું ઘર, બીજું એનું સાસરી પક્ષ. આ બે કુટુંબને છે એને ઉગાડ્યા છે, ઉધાર્યા છે, ઉગાડ્યા છે અને શોભાવ્યા છે. ભય એટલે હૃદય, ભૂખ એટલે સુવાસ ને જીવતર એટલે જીવનની આસ એટલે નિરાશ. એના આવવાથી મારે આંગણે જાણે કે ઉત્સવ છે એ છવાઈ ગયો છે. પરિવારના કાવ્યમાં આ કાવ્ય છે એ લેવામાં આવ્યું. ચાલો જોઈએ આપણે ફરી જે કઈ પ્રશ્નો છે એનું થોડુંક સોલ્યુશન કરીએ કે શું જવાબ આવે. બરાબર? તો પાછળ સ્વાધ્યાય આપેલું છે. સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દ, રૂઢિપ્રયોગ અને આટાળું સ્વાધ્યાય છે એ તમારે પાકી નોટની અંદર વ્યવસ્થિત રીતે ઉતારવાનું છે. ચાલો હું તમને વિકલ્પ જ્યારે અમુક આપેલા છે તે વિકલ્પ પૂછું છું. બરાબર? વિકલ્પમાં શું જવાબ આવે? પહેલામાં કે પુત્રવધુના આવવાથી શું થયું છે? તો પુત્રવધુના આવવાથી એ લક્ષ્મી આંગણામાં આવ્યા, બી સોસો પવનની સુગંધ આવી, સી આંગણે ઉત્સવ છે, ડી એબીસી 3. તો પુત્રવધુના આવવાથી આંગણામાં ઘરમાં લક્ષ્મીજી આવ્યા, સોસો પવનની સુગંધ આવી અને આંગણે ઉત્સવ છવાઈ ગયો છે. એબીસી 3 જવાબ આવે. બીજો વિકલ્પ છે પુત્રવધુના વેણ કેવા લાગે છે? પુત્રવધુ વેણ એટલે બોલ કેવા લાગે છે? એક પડવા છે, બી બહાર નીકળતા, સી કોવેટ કે ડી તોછડા. તો જવાબ આવે બી બહાર એટલે પ્રેમ નીકળતા. સી ત્રીજો વિકલ્પ ઘરનું છતર બનવું એટલે શું? છતર એટલે બધાને સાચા માનવાનું. બરાબર? તો એ જવાબ છે ઘરનો કબજો સંભાળી લેવો, કબજો એટલે નિયંત્રણ. બી ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું, સી ઘર હવે ઘર રહ્યું નથી કે ડી અગાસી ઉપર નવું બાંધકામ કરો. તો જવાબ આવે ઘરનું છતર બનવું એટલે કે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ત્યાર પછી છેલ્લો વિકલ્પ, ચોથો વિકલ્પ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ સમજાવો. તો એ આપેલું છે સ્વચ્છંદીપણું, તળ અને ફળ. બી છે ઘર અગાસીને ખુલ્લું આકાશ. સી જવાબ આપેલું છે બંધન, ગુલામી અને તિરસ્કાર. ને ડી જવાબ છે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. તો જવાબ આવે કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ થાય સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. બે ત્રણ વાક્યનો એક દાતા ટીટીના બે પ્રશ્ન આપેલા છે તે અને કાવ્ય પંક્તિ સમજાવો. બરાબર? આ જે કાવ્ય છે એ આપણે પાકી નોટમાં ઉતારવાનું છે. હવે ખાસ કરીને બંધ કરતા પહેલા થોડું વિશેષ કાવ્યને લગતું હું તમને એક રજૂઆત કરું છું કે ખાસ કરીને વાત કરવામાં આવે તો દીકરી વિશે ઘણા બધા કાવ્ય દીકરા વિશે લખાયેલા છે. બાળકો પોતાની દીકરી અને પુત્રવધુમાં ભેદ, રંગભેદ એટલે ભેદભાવ કરતા પરિવારની સંખ્યા આપણા સમાજમાં કઈ ઓછી નથી. દીકરીને દીકરી તરીકે કલ્પે છે તો દીકરાની વહુને પુત્રવધુ એક વહુની દ્રષ્ટિથી જોવે છે. આપણા સમાજમાં જે સમાજમાં આપણે રહીએ છીએ એમાં આ સંખ્યા કઈ ઓછી નથી, ઘણા બધા વર્ગો છે. પરંતુ દીકરી કરતા પણ પુત્રવધુને વિશેષ આવકાર આપનાર પરિવારો પણ આપણા સમાજમાં હયાત છે. આપણા સમાજમાં એવા પરિવાર પણ હયાત છે કે જે દીકરી કરતા આવનાર પુત્રવધુ છે એને દીકરી કરતા પણ સવાઈ રીતે રાખે છે કે સાચે છે. પુત્રવધુ એ અજાણી વ્યક્તિ નથી. બીજા ઘરની વ્યક્તિ એવો ઉપેક્ષિત વ્યવહારમાં પુત્રવધુ અસલામતીની ભાવના પેદા કરે છે. એ કોઈ બીજા ઘરેથી આવેલી સ્ત્રી છે, એ કોઈની દીકરી છે, એ કોઈની પુત્રી છે. પુત્રવધુ થઈને એ વ્યક્તિ જન્મતી નથી, જન્મ લે છે દીકરી બની. પણ એને જેમ જેમ આ સમાજમાં સ્થાન મળે એટલે એને આખું એક પદ મળે છે. બાકી કોઈ પુત્રવધુ છે કોઈ વ્યક્તિ જન્મ લેતી નથી. તેમ પુત્રવધુને લક્ષ્મી એટલે સંપત્તિ, પરિવાર, અભિન્ન અને કુટુંબનું ગૌરવ બતાવ્યું છે. કુળદીપક સ્વરૂપે જોવાની જેમ દીકરાને કુળદીપક, કુળનો દીપક એટલે દીવો તરીકે સ્વીકારે છે તો પુત્રવધુને કુળદીપિકા એટલે કુળની દીવડી તરીકે જોવામાં આવે. તો આજે ઘણા બધા સમાજમાં અમુક
બધાના કાર્યો છે એ અનિશ્ચિત બનાવો છે એ બધા અટકે છે. જે ઘરમાં આવું બને તે ઘર સ્વર્ગથી પણ ચડિયાતું છે. આપણા પેલા સંસ્કૃતમાં એક કહેવત છે, જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. એટલે કે જનની એટલે માતા અને બીજી જનની એટલે માતૃભૂમિ એ સ્વર્ગ કરતા પણ કેવી બતાવી છે? ચડિયાતી. તેવો ભાવ આ ગીતમાં વ્યક્ત થયો છે. એવો ભાવ આ ગીત જે પુત્રવધુનું સ્વાગત એની અંદર બતાવવામાં આવેલું છે. બરાબર? દીકરી વિશે ઘણા બધા કાવ્યો છે, પણ પુત્રવધુ વિશે ઘણા બધા કાવ્યો ઓછા હોય છે. પણ પુત્રવધુ જે ઘરમાં દીકરાની વહુને આવકારવામાં આવે છે, એ ઘરમાં સન્માન, સ્વતંત્રતા કાયમી માટે લક્ષ્મીજી છે શું કરે છે? વાસ કરે છે. અને જે ઘરમાં પુત્રવધુને સાચવવામાં નથી આવતી એ ઘર છે એ એનો વિનાશ થતા વાર લાગતી નથી. તો આ એક આપણું જે ગુજરાતી સમાજમાં ગૌરવ કહી શકાય તેવું સરસ મજાનું પુત્રવધુનું સ્વાગત એ કાવ્ય તમને મેં સરસ રીતે અહીંયા આપણે ભણ્યા. અને આ છે ને ખાલી સમજવાનું નથી પણ જીવનની અંદર ઉતારવાનું છે.